भागवत जी ने भीतर साक्षात प्रभु जन्म्या છે અને એટલે જ ભાગવતજીનું એક વિશેષ મહત્વ છે. નેવું અધ્યાય સર્ગથી લઈને વિરોધ સુધી લીધા प्रपंच विस्मृति पूर्वक नो भगवत आश्रय. संसार बुलाए ने प्रभु में मन लागे जाए निरोध लीला. चित्र निग्रह चित्तनो निग्रह करो अनेक लीला अति दिव्य है. गीता जी कहे जन्म कर्म देव दिव्यम. भगवान कोई साधारण पुरुष नहीं. ब्रजमा कोई साधारण पुरुष जन्म्यो नहीं. જેનો જન્મ પણ દિવ્ય છે, જેના દરેક કર્મો પણ દિવ્ય છે. ડિવાઇન ડિવાઇન પ્રભુને સમજવા માટે ને જોવા માટે લૌકિક દ્રષ્ટિ કામ કરતી નથી. અલૌકિકતા ધારણ કરીને ભૂતલ પર પધાર્યા છે. માણસનો જન્મ પ્રભુ પ્રાગટ્ય. કે ચારે બાજુ अनंत काल थी, अनंत युगों थी प्रभुनी लीलाओं व्यापक है. पुष्टि मार्ग में ब्रह्म संबंध पुष्टि मार्ग सौथी मुख्य हजारों वर्षों से विखुटो पड़ेलो आ जीव आज प्रभु आपनी शरणे छे. हे प्रभु हूँ अपना शरण में छू. हे प्रभु अपना शरण में छू. हे प्रभु हूँ अपना शरण में छू. एनो भावार्थ ये प्रभु ने दिव्य लीलाओं निरोध लीला अंतर्गत है. अनेक प्रश्नों से दसम स्कंद भराયેલું છે. आनंद महोत्सव आनंद महोत्सव आनंद કેવો હોય? गोप सखाओ धनराज जी ने पकड़ी ले गया. यमुना जी ने भीतर में स्नान करावी पहलो नंद महोत्सव यमुना जी ने भीतर थयो. नंदराज जी कहे બધા લાલનનો મુખારવિંદ જોયું. અને લાલનનો મુખારવિંદ જોઈને કહ્યું યશોદા છે ને યશોદા કહ્યું મુખારવિંદ છે તું જાણે જ કે ના. કાલે સવારે જ્યારે હું ગાયોનું દૂધ ધોઈ રહ્યો હતો ને અચાનક મારા નેત્ર બંધ થાય ને નેત્ર બંધ કરીને વાગડિયા કેશ ધારણ કરનાર પીતાંબર જેવું રૂપ ધારણ કરનાર એ સુંદર લોભામું મોહિની સ્વરૂપ બનાવીને કહે છે કે બાબા આપ ચિંતા મત કરિए. ત્યારે મેં પૂછ્યું कौन हो तुम? कहे मैं आपको लल्ला हूँ और आपकी गायों को रक्षण करने के लिए आपको गायों को गौचारण करने के लिए गोपाल बन के आपके घर में जन्म लूंगा.
થઈ ગયેલો બાળક આજે એ જ બાળકે તમારા તરફ જન્મ લીધો છે. અને એવા સુંદર દર્શન નંદરાજીને થાય એવા કે જે હાથમાં આવ્યું લૂંટાવ. જેને બહુ ઉદાર વ્યક્તિ હોય ને એને એમ કહેવાય કે આની વૃત્તિ નંદની છે. વેચવામાં ગણતરીઓ હોય, લેવામાં સુખ હોય અને વાંટવામાં આનંદ હોય. ઘણા બધા સુખની પ્રાપ્તિ હમણાં થઈ ગઈ. હવે કોઈ અહીંયા એટલું કહેતા નહીં કે હું દુઃખી છું. જેને સાક્ષાત નંદ મહોત્સવની કણિકા મળી હોય ને એના જીવનમાં કોઈ દુઃખ હોતું નથી. આ પુષ્ટિ માંગી વિચારનારા તમને કહું છું કે દુઃખ દૂર થઈ જાય. આનંદ પૂછતો જાય ને લૂંટાયા જ કરે છે નંદરાય. આનંદ પૂછતો ગયો છે લક્ષ્મીજી પાસે અને કેવી રીતે પહોંચ્યો? નારદજી દ્વારા. એ ઉછાળની મિશ્રી લઈને સીધા લક્ષ્મીજી પાસે પહોંચે કે છે કે આ મિશ્રી ખેલો પડ્યા. શેની મિશ્રી છે કે તમારા સ્વામી તમારી બાજુમાં સિંહાસન પર વૈકુંઠમાં બિરાજતા હતા ને હવે અહીંયા નહીં બિરાજ્યું. કેમ? એ વ્રજમાં પટી ગયા છે. કે વ્રજમાં ગયા નથી, વ્રજમાં જન્મ્યા છે. ગયા હો તો પાછા બોલાવા, પણ વ્રજમાં જન્મ્યા છે, નવો પ્રાગટ્ય લીધું છે. તો કે અહીંયા લઈ આવો. નારદજીને કહ્યું લક્ષ્મીજી કે આપ તો વિનંતી કરી અહીંયા પાછા પધરી આવો. એ આવા માટે ગયા નથી, ગોપીના ભાવની તૃપ્તિ કરવા ગયા છે. અને કેટલાય સમય સુધી ભૂમિ પર રહીને ભક્તોને આનંદ આપશે. આનંદ પાત્ર કર્માદ મુખોદરાથી આનંદ સ્વરૂપ છે. એમાં પાછળ તો મારે મળવું કેવી રીતે? તમે જઈ શકો એ નહીં આવે. મને લઈ જાઓ કે આમ તમે બી નહીં જઈ શકો. કેમ? ત્યાં લક્ષ્મીજીની જરૂર નથી. જેને પ્રભુને જોયા હોય લક્ષ્મીની પાસે શું કામ પડે? કે તો કોઈ વ્રજની નારી બનીને આવો. મેરવન લઈ ગયા, ખીચડી ખેલે કર્યો, વસ્ત્ર બદલ્યા, સારા સુંદર કપડા ફૂલ વાળીના પહેરાવ્યા ને કીધું હવે મને લઈ જાઓ. કે ઉભા રહો, આમ બી રસ્તો ના મળે. કેમ? અરે ત્યાં ગોપીઓનો ઘેરો છે. જે વૈકુંઠમાં તમે તમારું ચલાવતો ને કે હા અહીંયા તો માત્ર ગોપીનું ચાલે છે. આ પુષ્ટિ છે. પુષ્ટિ ભૂમિમાં માત્ર ભક્તોનું ચાલે, ગોપીનું ચાલે. તમારું ચાલશે નહીં તો શું કરવું? કઈક મારે બતાવો. ચારે બાજુ સંતાન ચક્કર માર્યા, અંદર જવાય નહીં. વિનંતી કરી મને ગમે તેમ કરીને પહોંચાડી દો. ગમે તેમ કરીને મને પ્રભુનું મુખાને બતાવો કે મારા સ્વામી જે સિંહાસન બિરાજતા ને પારણામાં ઝૂલતા હોય ને એના દર્શનનો કેવો આનંદ આવે. હું પહેલી પત્ની એવી હોઈશ કે પતિને પારણે ઝૂલતા છું. નારદજી આવી કૃપા કરો. દ્વાર જોયું, કઈ નતું ચોકમાં. દ્વાર ખોલ્યો, નારદજી ચૂપચાપ લક્ષ્મીજી અંદર ચોકમાં મોકલ્યા. કમલ ચોકમાં પહોંચ્યા, પલ્લામાં લાલન ઝૂલતા હતા. લાલનનું મુખારબેન જોયું, આંખોમાં અશ્રુધારા વહી ગઈ. લક્ષ્મીજી કહે આહા પ્રભુ ધન્ય છો આપ. આવું અલૌકિક બાળક રૂપ લઈને ગોપીઓને સુખ આપવા પધાર્યા છો. ધન્ય છો આપ. અને જ્યાં બધા દ્વાર ખુલ્યા, ગોપીઓ બધી ઘેરાઈ ગઈ. લક્ષ્મીજી ત્યાં વસી ગયા છે. શ્વેત ઇન્દ્રિયા શાશ્વત ત્યાં સદાય માટે બિરાજ્યા. અને ગોપીએ લાલનનું મુખારબેન જોયું ને નંદ મહોત્સવનું ગાન કરતા કહે નંદ ગેરા આખા બ્રજમાંથી સમસ્ત બ્રજવાસીઓ દોડતા આવે.
કરીને લાલન આવ્યા છે, ઉતાર્યું છે. કૈલાસ માન સરોવર ગુંજ ગઈ. શિવજીને થયું હું પણ દર્શન કરી આવું. જગતનાથ બાલ સ્વરૂપે બ્રજમાં બેઠેલા ભક્તોના મનોરથ પૂરા કરવા આ હું બી દર્શન કરવા જાઉં. પાર્વતીજી કહે આ સ્વરૂપે જશો તો બાળક ગભરાઈ ગયા. સીધું સાધું રૂપ લઈને જાઓ તો બાળક ડરી નહીં તમારા. અવધૂત બાબાનું રૂપ લીધું ને સીધા નંદા લઈને બહાર પહોંચ્યા. અલગ નિરંજન કહ્યું, રોહિણી બહાર આવ્યા. શું છે બાબા? હિમાલયથી આવ્યો છું, શું જોઈએ છે? લો બીજા મળેલી થાળી ભરેલી છે, તમને નોચાવ કરી. અરે આ બધું મારી પાસે બહુ છે કે તો શું જોઈએ? તમારે તે લાલનનો જન્મ થયો છે, બાળકનો થયો છે કે હા? બસ એનું મુખાર લીધું છે. એ તો મુશ્કેલ છે. માતાને પૂછવું પડે. પૂછ્યા માતાને પૂછ્યું, માતા કે ના હો, હિમાલયના બાબા મોટી મોટી જટા લઈને આવ્યા હોય, બાળક ગભરાઈ જાય, રડવા લાગે. અને અજાણ્યા કોઈ વ્યક્તિ પાસે માતા પોતાનું બાળક આપતી નથી. રણજીતસિંહ સમજાય બાબાને કહ્યું આવું છે કે કોઈ પણ ઘરમાં બાળકનો જન્મ થયો તો અજાણ્યો વ્યક્તિ આવીને કે મને આપી દો તો કોઈ માતા આપે ખરી? એવું જવું એ જવું જ પડશે બાબા, છૂટકો નથી. કોણ માતા આપે? નંદાની બહાર ગયા વિશે યમુનાજીના કાંઠે બેસું ત્યાં લાલને રડવાનું શરૂ કર્યું. એટલે આટલી દૂરથી મને મળવા આવ્યા છે, હું કેમ જવા દઉં? ગોદીમાં રહીને ઉછાળા કરવા લાગ્યા. કે ચિંતાનો વિષય છે. યશોદાજી એવું લાગે છે કે બધા મારા લાલને જુએ છે, નજર લાગી ગઈ છે. નજર કોણ ઉતારે? રોહિણી કે હિમાલયથી બાબા આવે છે ને એ લોકો નજર સાચું ઉતારે છે. એ બોલા આપણે બાવળ પકડેલા ગોપીઓને મોકલ્યા યમુનાજીના કાંઠે સીધી બિરાજતા. અરે પધારો પધારો, તમને યાદ કરે છે કે મને કેમ યાદ કર્યો? લાલન રડે છે, નજર ઉતારવી છે. સામે હિમાલયથી જે બાબા આવે એ નજર ઉતારે. તમને આવડે? અરે તો મારું કામ છે. થઈ ગયા દર્શનંદાલયમાં. એટલે જો હું લાલને દૂર રાખી દૂરથી નજર ઉતારું. લાલ રડી રહ્યા છે, બહાર લાવ્યા. શિવજી દર્શન કર્યા, ધન્ય બન્યા. પ્રભુ આ બ્રજમાં પ્રજ્ઞા છું ગોપીઓને મનોરથ પૂરા કરવા માટે. ભક્ત મનોરથ પૂરકાય ન આ તો આપણું સ્વરૂપ છે. ત્યાં લાલ રડે. શિવજી કહે કે માતા જો મારી ખોળામાં આપશો ને તો બાળક રડવાનું તો બંધ કરશે, હસવાનો પ્રારંભ કરશે. એ ખરેખર કરશે. આપ જોઈ જુઓ એકવાર. અને માતાએ બાળક શિવજીના ખોળામાં આવ્યો છે. અને જ્યાં પ્રભુ શિવજીના ખોળામાં આવ્યા છે, પ્રભુ શિવજી નિર્ખા કરીને શિવજી પ્રભુને નિર્ખા જોયા કરશો નજર લાગી જશે. બાબા કહે કે અમારે હિમાલયમાં આવી રીતે નજરથી નજર મિલાઈને નજર ઉપર આવી છે. માતા કે પ્રકાર અલગ હોય છે. જો બાળક હસતો દીધે થોડી ક્ષણોમાં લાલ હસવા લાગ્યા. માતા ખુશ થઈ ગયા. કે છે ખરેખર તમે તો બહુ ચમત્કારિક છો. અરે આ તો કઈ નથી, હું તો એનું ભવિષ્ય જાણું છું. અરે એની બધી લીલાઓ મને ખબર છે. કે શું ધ્યાન રાખવું? ધ્યાન રાખવું કે જે માંગે આપી દે એની ચોરી કરશે. આ જે માંગણી કરે ને પૂરી કરી દે. ને બીજું કે તમારે સાથે સાથે એકલો જશે તો લગ્ન કરીને ઘરે આવશે. આને એકલા મોકલવું નહીં. માતા કે ચલો ધ્યાન રાખશું, પણ બાળક પરાક્રમ કરે, મહાપરાક્રમ છે. એ બધાને પ્રેમ કરશે. જગતનો પ્રત્યેક માનવી માતા તમારા બાળકને પ્રેમ કરશે. બહુ પ્રસન્નતા છે. એક ચરણ પર ઉભા રહ્યા. નંદ મહોત્સવ નાદ ગુંજી રહ્યો છે. નંદ બાબા અને અવધૂતજી એક ચરણ ઊંચો કરી એક પગ ઉપર લાલને ગોદીમાં લઈ નૃત્ય કરી રહ્યા છે. બધા નંદરાજ જો નંદ મહોત્સવ ગુંજતો હોય, નંદ ગિરા
ગોકુલ મંદિરમાં. આજે શું સંભળાય રહ્યું છે ને? આજે એવો નાદ સંભળાયો છે કે નંદગામથી નાદ આવ્યો છે કે લાલન જન્મ્યા છે. રાવલથી ગોપ આવ્યા છે. આ કેવો નાદ છે? નંદસ્યાજ મજૂર બને જાના દો મના આગુર વિપ્ર જૈનગામ સાજ સુચિ અલંકિતા સાજ સુચિ અલંકિતા. નંદ મહોત્સવમાં દહીં ઉડ્યું ને દહીં પહોંચ્યું બરસાના સ્વાદ આવી ગયો. લાલજી મલવાયા વિશ્વાસજીને કોણ પટ્યો? અરે લાલન, જેના નેત્ર બંધ છે, કન્યાજીને જોવા માટે તરસી રહી છે, એવા લાલન પટ્યા છે. કુંદ સુની છે અને જ્યાં પ્રભુના પ્રગટની કુંદ સુની એવા સ્વામીજી નેત્ર ખોલ્યા છે. પૂછો રે, આટલા સમય નેત્ર ખોલે કે જેના દર્શન કરવા છે ને મળવા માટે જેને સમર્પિત મારું જીવન છે એવા મારા સ્વામી પ્રગટ્યા છે. એટલે કે નંદ મહોત્સવમાં જન્માષ્ટમી દહીં ઉડાવવામાં અને એનો બી આનંદ લેવાનો છે. પુષ્ટિ માર્ગની અમુક લીલાઓ તો બહુ અદભુત છે. જેમ દહીંનો આનંદ લેવો તો જન્માષ્ટમી અને દૂધ પીવાનો આનંદ લેવો તો સરસ્વતી. બધા રસ લેવા જેવા છે. ખરેખર માઠ ખાવો હોય તો દશેરા બધા જલેબીની પાછળ પણ તમારા શ્રીનાથજી માઠ લો. નાની મટલી નહીં, મોટી મટલી, એને કહેવાય માઠ. એ મોટી મટલી તો શ્રીનાથજી તો રોજ રોકાવા નાતા દ્વારા પણ ભક્તો અને પુષ્ટિમાં કે પ્રત્યેક હવેલીમાં માઠ ધરવામાં આવે. એ માઠનો આનંદ છે. એટલે જલેબીનો આનંદ ગુસાઈજીએ કરાયો આપના પ્રાગટ્ય ઉત્સવે. શ્રીનાથજી સરપ્રાઈઝ આપીને જલેબી અરોગે તમારે ગુસાઈજીના ઉત્સવની જલેબી ચાખવી પડે ત્યારે આનંદ આવે. અન્નકૂટની સખડી લેવી પડે તો આનંદ આવે. સંવત્સરનો લીમડો ખાવો પડે, કડવાશ અંદર જાય ને મીઠાશ ઉત્પન્ન થાય. દોલોસોનો ગુલાબ લેવો પડે, શીતકાલની સૌભાગ્ય સૂટ ખાવી પડે. હવે પુષ્ટિના કે રસો છે જેને ધારણ કરવા પડે. આ ધારણ કરો તો જ આનંદ આવે. એ શ્રીનાથજીને મટકી કહીએ તો આનંદ થાય ને મથરાજીના પેડા ખાઓ તો આનંદ આવે અને જતીપુરાની જલેબી ખાઓ તો આનંદ આવે. અને આપણું નથી ખાધું તો પુષ્ટિમાં રહ્યા જ નથી. આ બધા રસો જે 12 રસ છે ને એ 12 પ્રકારના રસો છે જે અલગ અલગ રીતે ધારણ કરવા. ત્યારે લાગે કે હું પુષ્ટિમાં કે ભક્ત છું, પુષ્ટિમાં રચ્યો પચ્યો છું. એનો આનંદ શુદ્ધ પુષ્ટિનો આનંદ છે. આ બધા ઉત્સવે પ્રભુને ના ગણે આનંદ લે. ઉત્સવના પ્રકારો છે બધા. જમા નંદ ગોપાલી નંદિતા યજની વ્યાસ ચ કંઠા ભરણ ભૂષિતા કંઠા ભરણ ભૂષિતા કંઠા ભરણ ભૂષિતા. દાઢી ધારણ આપે છે. જન્માષ્ટમીથી નંદોત્સવ એટલે રાધાષ્ટમી સુધીના પ્રકારમાં આપણે 3 પ્રકારની દાવો છે. એક જોગીરાની શિવજીના ભાવથી, મળિયાળીના લક્ષ્મીજીના ભાવથી અને દાઢી ધારણના વ્રજરૂપના ભાવથી. દાઢી ધારણના આવે નંદ મહોત્સવમાં દાડત વિચાર કરે લાલનો જન્મ થયો કે આપ તો સાચા હીરાનો હાર લઈને જઈશ. નંદરાય હીરાને હીરાઓ ભર્યા છે કે આટલું બધું મળી ગયું લઈને જ જવું છે. પોટલી ભરી હીરા. નંદ મહોત્સવ ચાલતો હોય, નૃત્ય ચાલતો હોય ને ત્યાં નંદ બાબાએ પોતાની ગોદીમાં લાલનને લીધા અને દાઢી ડાળને લાલનનું મુખારવિંદ જોઈ લીધું. બધી શુદ્ધ ભૂલ ભૂલી ગયા છે. ચારે બાજુ નંદ મહોત્સવ દાઢી ડાળન તો લાલનને નિંદ્યા કરે. दाढ़ी के अरे दाढ़न तेने हीरा माणिक की जो पोटली भरी थी ना वो संभाल के रखी हो। देखो ये भीड़ भाड़ में खो ना जावे। दाढ़न कहे अब तो कछु लेनो ही ना अभी ले अरे दाढ़ी के ऐसो अवसर ऐसो मौका फिर ना आवे को भरिया नहीं मिले जो प्राप्त भयो ले ले। अरे जो प्राप्त भयो है वो तो नंदराज की गोदी में है वो मिल जाए
तो जीवन में कछु नहीं चाहिए। दाढ़ी બધું સૂત ભૂત ભૂલી હીરા માણેક પન્નાની પોટલી મૂકી નંદ મહોત્સવમાં નાચી રહ્યા છે, લાલ નિરખતા જાય, નંદ મહોત્સવ નૃત્ય કરતા જાય અને ધ્યાન કરે નંદ ગેરા थोड़ा समय बीत गयो ये वनवासियों नंदालय तरफ जता નથી। ગોપીઓ કહે છે રે તમે નંદરાજ તરફ નંદરાજજીને મળવા માટે નંદાલય તરફ કેમ નથી આવતા? ગોપ સખાઓ ના પાડે છે કે અમે નહીં આવતા, કેમ નથી આવતા? તમે ખોટું લાગ્યું નથી, પણ જ્યારે નંદાલય તરફ નીકળીએ નંદરાજજી થેલી ભરીને એટલું બધું આપી દે છે, હવે ઘરમાં મૂકવાની જગ્યા નથી, એટલે હવે નંદાલય બાજુ નહીં જઈએ કે નંદરાજજી હજી એક વર્ષ થયું પણ લૂંટાવાનું છોડતા નથી, એમાં 36 કરોડ ભૂલી જાય પણ નંદ મહોત્સવનો ગુંદ ચાલતો અને એવો આનંદ કર્યા ત્યાં નંદરાજજીની યાદ આવે અરે આનંદ તો ભૂલ્યો રૂપાને ગોપ રક્ષામી નિરૂપ્યમ મત્રાગતમ યાદ આવ્યું કર આપવાનું તો બાકી છે અને એટલે જ કર આપવાનો યાદ આવે કે કંસને કર ચૂકવવાનો છે, ગાયો લઈને નંદ બાબા કર ચૂકવવા જાય પણ અહીંયા તો ગોપ સખાઓ નંદ મહોત્સવ આનંદ ને કેસરી વસ્તુઓ ब्रज भयो महर के फूल जब ये बात सुनी सूरदास ने पण मस्तक उपरात महाप्रभु जी पधराव्યું સગળી દસમ સ્કંદની સર્વ લીલાઓ હૃદય અરૂઢ થઈ ગઈ છે। શું રોકે દુધિયાત કાયકો શેનું દુઃખ છે? સુખ થઈ ગયા બધું લોકો માથે હાથ પધરાવું અને ભક્તિ પરિવર્ત થઈ ગઈ છે। શ્રી કુસુમદાસ મહાપૂજના સેવક જેના ઘરે પ્રભુ પ્રજ્ઞા નંદ મહોત્સવ બનાવીને કુવામાંથી નંદરાયજી, યશોદાજી, ગોપ સખાઓ, વ્રજ ભક્તો બધા પ્રગટ થયા છે। નંદ મહોત્સવનો આનંદ લીધો। શ્રી મહાપ્રભુજી પધાર્યા, નંદરાયજીને યશોદાજી વિનંતી કરી, હે યશોદા મૈયા, હે નંદ બાબા, આપ વ્રજ છોડકે કहीं मत जाओ। तो કે નંદ મહોત્સવમાં યશોદા ગુરુ કોણ કરેગો? ત્યારે મહાપ્રભુએ વચન આપ્યું કે હવેથી જ્યારે જન્માષ્ટમી આવશે યશોદાજી રૂપ અમે વલ્લભકુંજ ધારણ કરીશું, અમે ને મારા વંશજો, પણ આપ વ્રજ છોડીને ના પધારશો, વ્રજમાં આપી જજો। એ મુખિયાજીને વસુદેવજી બનાવ્યા છે, નંદરાયજી બનાવ્યા અને વલ્લભકુંજ યશોદાજી રૂપ ધારણ કરે, વૈષ્ણવ ગોપ ગોપી સખાના વસ્ત્ર ધારણ કરે અને નંદ મહોત્સવનો આનંદ થાય। એટલે કહેવાય કે મુખ્યાજી સાથે નંદ બાબા સાથે વ્રજભક્તો સાથે પેલા પરિક્રમા કરવામાં આવે, આખી નંદારીની પરિક્રમા થાય, કીર્તનો થાય, પધરાવવામાં આવે, પેલા નંદરાયજી પધારે, યશોદાજી પધારે, વ્રજભક્તો ગોપ સખાઓ પધારે અને બધાની પધરામણી થાય અને પછી નંદ મહોત્સવનો આનંદ લેવાય છે। અને એમ નંદ મહોત્સવનો આનંદ કેવી સુધી બોલ્યો કહેવાય કે નંદ બાબા ગયા છે મથુરા, કંસને કર ચૂકવવા માટે, અને આ કર ચૂકવવાની વાત આવે તો ગોપ અને નંદ, એટલે ગાય અને નંદ જ્યારે ગોકુળથી જાય ત્યારે ઉત્તરાનો પ્રવેશ થાય। અવિદ્ય કરે નંદની વૃત્તિ જાય અને ગાયોની સાત્વિકતા જાય, જ્યાં સાત્વિક ભાવ અને ઉદાર ભાવ બંને લુપ્ત થાય એવી જગ્યાએ ઉત્તરાનો ધીરે ધીરે પ્રવેશ થાય। અવિદ્યારૂપ શ્રી મહામની પુત્ર એટલે કોણ? અવિદ્યારૂપ એ પૂતના પ્રવેશ કરે છે। એટલે તો મીટિંગ કરી કંસે ભાઈ સાંભળ્યું છે કે બધા જ જે બાળકો ગોકુળમાં જન્મ્યા છે એમાં જ દેવકીનો 8મો પુત્ર ક્યાં છે? અસુરો ભેગા થયા, નક્કી કરો કોણ પ્રધાન છે? બધાએ કીધું કે આ પુત્રાજીને મોકલો, વિવિધ રૂપ ધારણ કરે
અને સ્ત્રી રૂપ ધારણ કરીને જઈને બધા બાળકોને મારી આવશે. તો સ્ત્રીનું રૂપ, સૌભાગ્યવતી સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને 16,000 બાળકોના પ્રાણ પીધા છે. 16,000 બાળકોને માર્યા છે. અને પ્રાણ પીધા પછી નંદાલયમાં પ્રવેશ કર્યો. સૌભાગ્યવતી સ્ત્રી છે. રોહિણીને લાગ્યું કરે આ તો બહુ ઉત્તમ ઘરની, મોટા ઘરની કોઈ સ્ત્રી આવી છે લાલને રમાડવા માટે. આરતા સાકતા કરી જલપાનની વ્યવસ્થા કરવા માટે અંદર પધાર્યા અને પોતાને કીધું બિરાજો અહીંયા. પોતા બેઠા ખાલી ઘર જોયું, પલ્લામાં લાલને ઝૂલતા જોયા. ત્યાં કે છે અરે હું જેને મારવા છું અહીંયા ઝૂલે છે. ગોદીમાં લીધો, લાલ હસે છે. પોતા કે હમણાં હસી લો, પછી હમણાં જો વિષપાન કરાવું છું ને જો તમે કેવા રડશો. ભગવાન મનમાં કહે કોણ રડશે શું ખબર પડે આપણને, કોણ રડવાનું છે શું સમજાય. ઘરની બહાર લઈને ગઈ. સૌભાગ્યવતી સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. બાળકને નંદાલયમાંથી બહાર લઈ ગઈ, આંગણામાં લઈ ગઈ અને આંગણામાં જઈને વિકરાળ પૂતનાએ પોતાનું અસુર રૂપ ધારણ કર્યું. અને અસુર રૂપ ધારણ કર્યું પ્રભુએ ધીરે ધીરે વાયુને વંટોળ કર્યા ને પ્રભુની સાથે પુત્રને હાથમાં લીધીને વાયુ આકાશમાં ઉડવા લાગેલા છે. પુત્રા કહે બાળક હવે તારો મત નિશ્ચિત છે. લાલન કહે એ પુત્રા તારો ઉદ્ધાર નિશ્ચિત છે કે હું જેને પણ એકવાર સ્પર્શી પણ જઉં ને એનો ઉદ્ધાર કરી દઉં છું ને તારું તો કલ્યાણ થવાનું છે. એ કેવી રીતે કીધો, હું મારા 6 ધર્મો પ્રગટ કરીશ તારો ઉદ્ધાર કરીને. 6 ધર્મો: ઐશ્વર્ય, વીર્ય, શ્રી, યશ, જ્ઞાન, વૈરાગ્ય. એક નાનકડો બાળક થઈને પણ અસુરને મારવાનો જ મારો ઐશ્વર્ય ધર્મ છે અને ઐશ્વર્ય ધર્મ સિદ્ધ કરવાનો છે. એમ 6 ધર્મો તારા બધી સિદ્ધ કરીશ. શ્રી મહાપ્રભુ કહે પોતાના અવિદ્યા રૂપ છે. પ્રભુ સ્ત્રીનો પણ ઉદ્ધાર કર્યો, ઐશ્વર્ય ધર્મ સિદ્ધ કર્યો છે. વિષ્ણુ પાન કર્યું અસર ના થઈ. વીર્ય ધર્મ, યશ ધર્મ સિદ્ધ થયો. અસુર જોડે યુદ્ધ કરીને ને સ્ત્રી ધર્મ સિદ્ધ થયો. પ્રભુએ સ્તનપાન કર્યું. અસુર યોનિમાં જન્મેલી પુતના પ્રભુને વિષ પીડાવવા માટે સ્તનપાન કરાવ્યું અને પ્રભુએ એ સ્તનપાન કરીને પુતનાની માતાનું સુખ આપ્યું છે. અસુર છે, મારવા આવી છે. તો પ્રભુનો સ્વભાવ કેવો છે? ઉદ્ધાર કરવાનો. એટલે ભલે તું મને મારવા આવી હોય તો હું તને માતા તુલ્ય સુખ આપી. સ્તનપાન કરીને સ્તનપાન કર્યું, માતા તુલ્ય સુખ આપ્યું છે. શ્રી ધર્મને પણ સિદ્ધ કર્યો છે. પુત્રના દોષ દૂર કર્યા. એના અસુરના દોષ જોયા નથી કે આ મને મારવા આવી છે, પણ આવી છે અને મને સ્પર્શ કરીને ઉદ્ધાર કરીશ. અને વૈરાગ્ય ધર્મ એવા કૃત્ય રાક્ષસ જે દ્રષ્ટિથી પણ મારી શકાય, પ્રભુ એનો સ્પર્શ કર્યો અને એને પણ પવિત્ર કર્યો છે. વાયુ વંટોળે દોડ્યા. જેવું ગોકુળમાં એક બગીચો છે, કંસ તો ત્યાં કંસના બગીચામાં પોતાને પટકારી છે. પટકારી અને પુત્રનો ઉદ્ધાર થયો. નંદરાજી યશોદાજીએ જોયું તો પુત્રા પડી છે એના ઉપર ભગવાન બેઠીને રમી રહ્યા છે. દોડતા દોડતા આવે ને પ્રભુને ગોદીમાં લીધા. તો પ્રભુ તો એકદમ આનંદમાં, પણ પુત્રના પ્રાણ જતા રહ્યા છે. એના સંસ્કાર થયા અને સંસ્કાર થયા તો આખા વ્રજ મંડળમાં સુખડ અને ચંદનની સુગંધ ફેલાઈ. વ્રજ મધ્ય સુગંધા ભવંતિ, સુગંધ ફેલાઈ રહી છે. બધા પૂછે સુગંધ છે. પરીક્ષિતને પણ વિચાર થયો કે આ કથામાં સુગંધ ક્યાંથી આવી? સુખદેવજી કહે છે એનું કારણ છે પરીક્ષિત. પુત્રા ભલે અસુર હોય પણ સ્પર્શ કોને કર્યો છે? ભગવાને કર્યો છે. એટલે ભગવાનના શરીરની સુગંધ પૂતનામાં આવી અને એના ઘરે સંસ્કાર થયા તો ચારે બાજુ વ્રજમાં ચંદનની સુગંધ લહેરાવી રહી છે.
માતાને થયું કરે આસુ અસુરનો સ્પર્શ થયો મારા બાળકને હવે શું કરાવું એ પેલા પંચામૃત કરાવે શુદ્ધિનો પ્રકાર પંચામૃત છે તો સાનિધ્ય એ નહીં કહ્યું એક ગોપીને કહ્યું કે તું જળ ને નવસેકું કરી નાખ યમુનાજીનું જળ ભરી આવે કે તું અત્તર લઈ આવ એકને કીધું તું સુંદર પ્રકારનું અંગ વસ્ત્ર લઈ આવ એકને કહ્યું તું પાટલું લઈને આવ એકને કહ્યું પીરાવાના વસ્ત્રો લાવ એકને સોનું શિંગાર લઈને આવ એમ બધી ગોપીઓને અલગ અલગ સેવા સોંપી બધી ગોપીઓ અલગ અલગ સેવામાં તૈયાર લાલને ગોદીમાં લીધા ને પાટલા બેસાડ્યા કે વિચારો ચલો લાલન સ્નાન કરવાનો સમય થયો લાલન કહે કે આ પૂતના સ્પર્શથી મને કોઈ ચિંતા ના કરતા નહીં માતા થયું કે અશુદ્ધ થયા છે મારે સ્નાન કરાવવા પડશે યમુનાજીમાંથી ગાગરો ભરાઈ લાલને ગોદીમાં બેસાડ્યા ગોપીને કહ્યું કે ધીરે ધીરે એકદમ ના ગાગર કરતી પણ હલકે હલકે ધીરે ધીરે યમુનાજીના જળમાં કેસર પધરાયું અત્તર પધરાવ્યું ગુલાબ જલ પધરાવ્યું સુંદર મજાનું જલ કર્યું ને ધીરે ધીરે લાલનને ઉપટન કરવામાં એટલે એ વખતે સાબુ ને શેમ્પૂના યુઝ નહોતા થતા ભાગવતજીમાં થોડા ઊંડા ઉતરે સમજાય કે એ વખતે ચણાનો લોટ આવતો એમાં હળદર ને દહીં પધરાવવામાં આવતું શું પધરાવતા બહેનો અને એનું સરસ મજાનું યશોદાજી ઉપકરણ તૈયાર કર્યું હવે કેમ કર્યું હવે દાઉજી માટે તૈયાર કરતા નતા ગોપીએ કહ્યું કે દાઉજી માટે તૈયાર ને મારી માટે કેમ કોઈ આમની માટે કેમ કે આ કાળા છે સમજ્યા શું કીધું યશોદાજીએ ગોરાને ઉપકરણની જરૂર નથી તો કોને જરૂર છે કે આ છે ને કાળો છે એટલે આને ઘસી ઘસીને ચણાના લોટથી નવડાવીએ તો આ ગોરો થાય રૂપાળો થાય એ બધાને પ્રિય થાય એટલે હાલે બેઠા બેઠા મંદમાં મુસ્કાય એવું જેવો છે હું બધાનો લાડીલો જ છું મને ઉપકરણની જરૂર નથી કે માતા માને હાથમાં લઈને ઘસવાનું શરૂ કર્યું આખું શરીર ઘસી નાખ્યું આખું શરીર ઘસ્યું છતાં ભૈયા કહે કે જોયું ગોપી અને ઘસી ઘસી નવડાવો છો કલર જતો નથી લાલન કહે કે આ શ્યામ રંગ એવો છે એકવાર ચડે એ જાય નહીં ધીરે ધીરે યમુનાજીના જળની ગાગર લાલન પર પધરાઈ ગોપીઓ ગાન કરતા હોય યમુના જળમાં કેસર બોળીને સ્નાન કરાવી રહ્યા છીએ આવ પ્રભુને સ્નાન કરાવે અને કયા સ્વરૂપે સ્નાન થાય જો હંમેશા યાદ રાખવું જેની પાસે લાલનનું સ્વરૂપ છે એને સ્નાન કરાવાય ચિત્રજીને ક્યારેય જળનો સ્પર્શ કરાવાતો નથી ઘણા એકબીજાને જોઈને પ્રયત્ન કરે ત્યારે ખરેખર લાલનને તમે સ્નાન કરાવો તો યોગ્ય છે ચિત્ર સેવા કરતા બિરાજે એની ક્યારેય જળનો સ્પર્શ કરાવવો નહીં એકબીજાની સેવામાં ક્યારે દેખાદેખી નહીં કરવી સેવામાં ફોલો કરવા હોય સેવામાં જેને અનુસરવા હોય તો સેવાની પ્રણાલિકા એટલે ગુસાઈજી બધાની પ્રણાલિકાને અનુસરો એટલે કોઈને અનુસરાય નહીં એ તો ચિત્ર સેવામાં જે ચિત્રજી છે એ ધીરે ધીરે ઝાંખું થઈ જાય અને અદ્રશ્ય થઈ જાય આપણને દર્શન ન થાય હંમેશા યાદ રાખ અત્તર સમર્પવો તો પણ એવી ફ્રેમમાં સુખડની જે ફ્રેમ છે એને સમજવું કે અંદર ના જવું જોઈએ અબીર ગુલાલથી ખેલાવતું બી ધ્યાન રાખવું કે અંદર ના જાય એવા વિવેક રાખીને સેવા કરવી ભાવ અને વિવેકનું સમન્વય એ સેવા ભાવ તો જોઈએ પણ થોડો વિવેક પણ જોઈએ તાવ પણ ચડ્યો અને ઠંડા પર નવડાવતો કે નાનો નતો મારો નવડાવો હતો એવી જીદ નહીં કરવી ભાવ પણ જોઈએ વિવેક પણ જોઈએ કયા સમયે શું કરવું
એ વિવેક સાથે સેવા ઘણી હમણાં તેવી વૈષ્ણવમાં બહુ એવા પ્રશ્નો ચાલે છે કે ચિત્રજીમાંથી મુખાનું જતું રહે, પણ એવા પ્રયત્નો કરાયા છે. પછી આપણા મનમાં તાપ થાય કે પ્રભુને શરણ પડ્યો, એના કરતા જલનો સ્પર્શ નહીં કરાવો, ખૂબ ધ્યાન રાખવું. લાલને સ્પર્શ થાય, ચિત્રજીની ખાલી પાછળ અત્તર સમર્પાય. એટલા વિવેક જોઈએ. એ 3 પ્રકારના વસ્ત્રો તૈયાર કરવા: અંગ વસ્ત્ર, મંદિર વસ્ત્ર અને મુખ વસ્ત્ર. જ્યારે ભોગ સરાઈને આચમન કરીએ તો મુખ વસ્ત્ર કરવું, સ્નાન કરો તો અંગ વસ્ત્ર કરવું, અને પ્રભુને પોઢાઈએ યા જગાડીએ પહેલા જે મંદિરની સફાઈ કરીએ એ મંદિર વસ્ત્ર કહેવાય. 3 વસ્ત્ર અલગ અલગ રાખવા, એક જ વસ્ત્રનો 3 જગ્યાએ ઉપયોગ કરવો નહીં. બધા વસ્ત્રો અલગ અલગ હોય છે અને એ પ્રભુને સુખાર્થ છે. અને પ્રભુને પોઢાવવાનું વસ્ત્ર એ મલમલનું સફેદ વસ્ત્ર. આ બધી સફેદી કહેવાય. એટલે કે સેવામાં દરેક સ્પર્શ સુધી કે બ્રહ્મ છુવાતું નથી, પણ સફેદી છુવાઈ જાય છે. ગોવિંદ સ્વામીના ત્યાં જ્યારે શ્રીનાથજી બાબા સ્વયં પધાર્યા તો ગોવિંદ સ્વામી કે ભોગ તો તૈયાર છે, પણ સ્નાન કરીને આવો. એ કેમ? કોના માથે બેસીને આવ્યા? ચૌડાના માથે. એ અશુદ્ધ છે, એના માથે બેસી તમે આવો તો મારી બેડમાં ના આવાય. શ્રીનાથજી હું તો બ્રહ્મ છું, હું થોડી છોવાવું. તમારી વાત સાચી, તમે છોવાતા નથી, તો ગુસાઈજીની મહાપુરુષની મેળ જે મારા ઘરમાં છે એ છોવાઈ જાય. એટલે બ્રહ્મને પણ સ્થાન એ રક્ષણ ગુસાઈજીની મેળનું કરવાનું છે. તમે નિજ મંદિરમાં જઈ શકો, તમે વૈષ્ણવ છો અને બ્રહ્મચંદ્ર, તો મેળ શું છોવાય? ભગવાન છોવાયા નથી, પણ ગુસાઈજીની મેળ ના છોવાઈ જાય. એટલે રક્ષણ કરવા માટે આ મેળ ધ્યાન રાખવા માટે બનાવ્યા છે. એટલે આ પ્રકાર આપણા ત્યાં છે. એટલે 3 વસ્તુ અલગ અલગ રાખવા. અને હંમેશા યાદ રાખવું તો સેવામાં નાનકડો સૂક્ષ્મ વિવેક શું કે ઠાકોરના વસ્ત્ર સાથે આપણા વસ્ત્ર ધોવાના, પ્રભુના ભોગના પાત્ર સાથે આપણા જૂઠણ વાસણ હળાવવાની. આ બધા વિવેક આપણે અંદર હોવા જોઈએ. જોડે જોડે કરી ના કરે, જોડે જોડે ના કરાય, સ્પર્શ થાય. અને આપણા કામ 1000 લોકોને સોંપાય, તો ઠાકોરજીનું કામ આપણે જ કરાય. એ વૈષ્ણવ વિવેક છે. હું મારા કામ બધાને સોંપી દે, મારા કપડા ધોઈ મારા વાસણ બધાને ઓર્ડર આપી દેવાના, તો ઠાકોરજીનું કાર્ય હું જાતે કહીશ કે એ મારા સ્વામી છે અને એનું તો મારે જ કરવાનું. મારે નાના બંટા રાખવાના. એક બેન હતા ને, એને પૂછ્યું તું નાનકડી જ્યારે નાનકડો બંટો કે ધોવાનું ઈઝી થઈ જાય. કે તમે કથામાં કહો છો જાતે ધોવાના, મોટા મોટા બને તો કેવું હેરાન છે. નાના રાખો છો ભલે નાના લોકો જાતે કરો, ભલે નાની જારી હોય, નાના બંટો હોય, બધું નાનું રાખો, પણ સેવા જારીથી જ્યારે ભરવાની થાય મંગળા સમયે તો પેલા એને ધોઈએ, ચોખ્ખા કરીએ, રોજ નિત્ય કરીને પછી ભરીએ કે મારા પ્રભુના જારીજી છે. આ વિવેક ચોક્કસ રાખવું કે સેવામાં તો જાતે કરો, ઓછું કરવું પોતે કરવું, એ વિવેક ચોક્કસ રાખવો. એનો આનંદ છે, પ્રભુની પ્રસન્નતા છે. ખૂબ આનંદ આવે તેના આ જાતે કરેલો છે. એ વિવેક ચોક્કસ હોય. એની ગોપીઓ ચારે બાજુ કુંડાળો ઊભી છે, લાલની ગોદીમાં બેઠા છે, ધીરે ધીરે હલકા હાથે સ્નાન થઈ રહ્યું છે. લાલે મંદ મંદ મુસ્કાય કે મેં ગમે તું નવડાઈ દે, આ તારા કન્યામાં કોઈ ફરક પડવાનો નથી. તો માતા પ્રભુનું સ્લેગ જોડ્યા કરે, સ્નાન તૈયાર કરાવે, અંગ વસ્ત્ર લાયા, પ્રભુનું સ્લેગ પહોંચ્યું ને ગોપીઓ ગાન કરતા કરે અંગોનું જીરાબુ વસ્ત્રો
શ્રીનાથજીનું સ્વરૂપ પણ હોય શિરાનું, એને પણ ઠાડું વસ્ત્ર આવે, ચિત્રજીને પણ ઠાડું વસ્ત્ર આવે. અને શૃંગારનું સ્વરૂપ હોય ચિત્રજીમાં તો ઉપરાંત શૃંગાર નહીં કરવા. પેલા વિવેકે રાખો કે મારા ઘરે ચિત્ર કયું છે, શૃંગારનું છે કે મંગળાનું છે. જો મંગળાનું હોય તો શૃંગાર કરવા, એમ કે મંગળાના સ્વરૂપમાં શૃંગાર થાય. પણ પહેલાથી શૃંગાર રાજભોગનું સ્વરૂપ આપણે બદલાયું હોય તો શૃંગાર કરેલા સ્વરૂપ શૃંગાર નહીં કરવા. આ વિવેક રાખવું. એનાથી વિશેષ એ લાલનનું સ્વરૂપ છે તો એમને સ્નાન પણ થાય. ને વાઘો ચીરાનો વાઘો, તો લાલનનું સ્વરૂપ વિરાસો ચીરાનો વાઘો એને પાછળ કરી એમાં કંદોરો બાંધવો એટલે વાઘો વળો ના થાય ને બધા શૃંગાર કરીને ઓઢણી ધરવામાં આવે. પણ બહાર તમે ક્યાંય પણ કોઈ દુકાને કંઈ પણ મળતું હોય ને કોઈ પણ વાઘો એને ફ્રોક જેવા કપડાં પહેરાવો તો ઠાકોર જે પહેરાવવામાં પણ ઊંચા નીચે કરવા પડે ને ટાળવા પણ ઊંચા નીચે કરવા પડે. પ્રભુને શ્રમ ન પડે એવા વાઘો. તમને કોઈ કપડાં પહેરવા તો કૂદકા મારતા મારતા પહેરો કેવું લાગે? એ પ્રભુને તમે એવા વાઘા ન પહેરવાય, વાઘામાં ઊંચા નીચે કરવા પડે, ઊંધા કરવા પડે કે ફ્રોક જેવું વાઘો પહેરાવો તો કેવી પરિસ્થિતિ થાય? મર્યાદા મારી પાસે પુષ્ટિ માર્ગમાં શૃંગાર ચોક ઉપર લાલન બિરાજે અને લાલન બિરાજે ના જ હોય ને તમે વસ્ત્ર પહેરાવી દો એવા વસ્ત્ર આપે છે. તો પ્રભુને શરત પડી એટલા મળતું કે શૃંગારમાં તમે લગાવી દેજો પણ ગાંઠ ના મારતા કે એને ખોલવામાં વાર લાગે અને વાર લાગે તો પ્રભુને પડવાનો સમય થયો હોય ને ગાંઠ ખોલી ને કાપવી પડે, તોડવી પડે. તમે વિચારો કે તમારા ગળામાં ચેન ન નીકળે, તમે ખેંચીને કોઈ કાઢે તો શું હાલત થાય? વિચાર કરો. હવે પ્રેક્ટિકલ વિચારવાનું. એટલે શું કહ્યું? લગાવવો પણ એટલે કરવો, મળો એટલે આટી એટલે મારવી કે તરત ભૂલી જાય, પ્રભુને શ્રમ ના. આપણે સૂક્ષ્મ વિચાર ગુસાઈજી કરીને રીત બનાવી છે. એટલા માટે આ પ્રકારને ખૂબ મહત્વ આપ્યું કે સ્નાન થાય ત્યારે અત્તર લગાવો, અત્તર લગાવી ત્યારે વસ્ત્ર પહેરાવો, વસ્ત્ર પહેરી ત્યારે કંદોરો ધરો અને કંદોરા બે હાથ પાછળ લો તો ભક્તને ભગવાન હૃદય મળે ત્યાં શૃંગારનો ભાવ લાગે. ઉપરાંત શૃંગારો ધરીએ, પ્રભુને તૈયાર કરીએ. આ પ્રકારે પ્રભુને સુંદર તૈયાર કર્યા. આગળ પ્રભુને તિલક કરવાનો વારો આવ્યો અને ગોપી ગાન કરતા કહે घूम घूम के तिलक सजाओ, प्रीतम પ્રભુના ચરણ મસ્તક પર તિલક જોઈ સાક્ષાત રાધાજીના ચરણની ભાવના. જ્યારે પ્રભુએ તિલક ધારણ કર્યું મને પણ મુસ્કાન કર્યું એમ એવું લાગે સાક્ષાત સ્વામીજીના ચરણનું ચિહ્ન પ્રભુના મસ્તક પર ધારણ થયું. પુલિંદીજીઓની ભાવના છે. ઉત્થાપનનો ભોગ ત્યારે પુલિંદીજીઓ કરે અને પુલિંદીજીઓના ભોગમાં જ્યારે પુલિંદી નીકળતી હોય એ પ્રભુના ચરણની એ છાપ હોય. ત્યાં પુલિંદીજીઓ દર્શન કરે અને ધન્ય ધન્ય બની જાય છે. એવું સુંદર તિલક પ્રભુએ ધારણ કર્યું અને મનમાં કહે કે મારા ચરણનું ચિહ્ન એ સર્વ ભક્તો ધારણ કરે તો મારા મસ્તક ઉપર સાક્ષાત સ્વામીજી બિરાજમાન છે. એવું ભાવના કરી હવે જ્ઞાન કરતા હસતી જાઉં રાધે રાધે, કાચી ઉડું નામમાં, ભજવે મારે શ્યામ સુંદર, ભગવા કરી દઉં હારમાં, યમુના જળમાં કેસરી ગોરી, સારે કરાવું શ્યામયા. સુંદર તિલકના છાપા થયા, પ્રભુના દર્શન થયા, ગોપીઓ ધન્ય બની ગઈ છે. પ્રભુ આવું સુંદર મુખ આવ્યું કે મંગળામાં આવ્યા ત્યારે પ્રભુનું મુખ અલગ લાગતું હતું. શિંગાર ધર્યા ત્યારે પ્રભુનું આખું મુખ અલગ દર્શન થાય છે. એ રાજભોગમાં આખા વ્રજભક્તો સાથે પ્રભુ બિરાજશે તો અલગ જ પ્રભુની લીલા દેખાશે. પ્રત્યેક દર્શન વિવિધ છે, અલગ અલગ છે. નંદોજીના દર્શન કરી
જ્યારે રાજગોપાલના મંગળામાં ગયા હતા ને પછી થાકી ગયા કે સુઈ ગયા એ વિચાર સાંજે જઈશું એક દર્શન એક ઝાંકી ના જવા દેતા કે 4 વાગે ઉઠ્યા હતા ને બહુ થાકી ગયા એટલે વિચાર્યું પછી બીજા દર્શન કર્યા પ્રત્યેક દર્શન અલગ અલગ છે તમે શિક્ષા પત્રના દર્શન કરો કે સુરસંગના કરો કે ભાવના નિત્યના સહસ્ત્રી ભાવનાઓ બધા પ્રકારો સેવાના જોયેલો ગ્રંથો એકલા સમજાય પ્રત્યેક સમય પ્રભુનું મુખાલય અલગ દેખાય છે એ પ્રભુના દર્શન છે શ્રીનાથજીનું વદન કમળ તમે જુઓ ને ક્ષણે ક્ષણે બદલાઈ જાય આખું અલગ જ દેખાય અને મંગળામાં પ્રભુ અલગ દેખાતા હતા અને શિંગારમાં તો કેવું દર્શન અને જ્યારે વિરુદ્ધ ધારણ કરે રાજભોગમાં આરસી બતાવવામાં આવે ત્યારે આખું બધું મંડળ દેખાતું હોય અને ઝાંકી કરીને ભક્તો ધન્ય થાય છે અને ખાલી ચિત્ર બતાવ્યું ને બધું મોહમાયા દૂર થઈ ગઈ ક્ષણભરમાં એક સ્ત્રીમાં હાસ્ય રસખાની પ્રેમ કરતા એને એક બાળકો જૂઠણ ખાઈને જીવતા એને પ્રેમ કરતા અને વૈષ્ણવે પાઘડીમાંથી શ્રીનાથજીનું ચિત્રથી બતાવ્યું બધું ભૂલી ગયા છે કે જે પાછળનો સંસાર ગયો એ શ્રીનાથજી સિવાય મને કઈ જોઈતું નથી એવું શ્રીનાથજીનું મુખાલય તો ચૌડા નામનો વૈષ્ણવ રોજ રાજભોગમાં દર્શન કરવા આવે એક દિવસ દર્શન બંધ થયા કામમાં લાગી ગયો મોડો આવ્યો નિર્બંધની પાછળ રડવા લાગ્યો તો શ્રીનાથજી પોતાના વેણું છડી કાઢીને દિવાલ તોડી ગોખલું કર્યું મુખાનું બાળ કાઢી વળે કેમ રડે છે કે આપના દર્શન વગર મને ચાલતું નથી પણ આપે દિવાલ કેમ તોડી કે છે કે રોજ તારું તો આવવાની તારી ટેવ છે ને એટલે મને પણ તને જોવાની ટેવ પડી ગઈ છે આ ટેવના કારણે દિવાલ તોડી છે ગોખલું કરી છે એવી આદત પડી જાય તમે જો નિત્ય નિયમ રાખો ને તો ભગવાન આદત પડી જાય આપણે નિત્ય નિયમની સવાર ઉઠીને અષ્ટાક્ષરની માળા કરીએ શ્રી કૃષ્ણ શરણમમ શ્રી કૃષ્ણ શરણમમ શ્રી કૃષ્ણ શરણમમ તો પ્રભુ પણ એ કે તમારું નામ જીલવા તૈયાર થાય છે તમે તે દિવસે માળા નિત્ય નિયમ અનુસાર કરતા હોય ને એક દિવસ છોડો ને થાકવો જ થાય રોજ એનું નામ જીલવા થતો હતો પણ નામ લેવાનું છોડી દીધું એટલે નિયમપૂર્વક કરવું પ્રભુ રાહ જોતા કાલે જારી ભરી આજે નથી ભરી અરે પ્રભુ રાહ જોતા હોય ક્યારે ઉઠશે ક્યારે નાય ને ક્યારે જલ્દી જારી ભરે તમે નિત્ય નિયમથી બંધાવ તો ના તમારા નિત્ય નિયમમાં ઠાકોરજી બંધાય પ્રભુનું નામ બંધાય છે ખાલી હું બંધાયો એ પુષ્ટિ માર્ગી વિચારધારા નહીં પણ મારી સાથે મારા પ્રભુ પણ બંધાઈ ગયા મારા પ્રેમમાં એ પુષ્ટિ માર્ગી વિચારધારા કહેવાય ભગવાન દેશી સિંધી બળેલો ઓરે મુકુટ શ્રી સિંધી બળેલો ઈકી બળેલો ઈકી બળેલો શ્રીનાથજીનો હરે ગમરેલો શ્રીનાથજીનો હરે ગમરેલો ભગવાન ગાળાની નીચે અને દૂધ દહીં માખણ ગાળાની ઉપર સંકટ બંધન થાય એટલે ઘરમાં તમે આવ્યા છો ઘરમાં પતિ આવ્યો અને પતિ બાજુ બેસાડ્યો ટપાલી દૂધ વાળો શાક વાળો વાહ વાળો એ બધાની જોડે વાત થાય છે પતિ પર ધ્યાન ના બદલે પતિ લાગે ભાઈ અમે થાકી ના ચા પાણી પૂછજો ભગવાનને થયું કે પદાર્થોનું મહત્વ વધારે પરમેશ્વર નો કા ના ચરણ આગળ કર્યો કાળાની લાત મારી પૈડું તોડ્યું દૂર દઈ ઢોળાવ્યું યશોદાજી ગભરાતા આયા લાલને ઉઠાઈને પોતા હૃદયથી લગાવ્યા છે લાલને તો જોયું ને આમ મને રાખો તો મને આનંદ આવે લાલને મહત્વ જોઈએ છે હંમેશા નાનો બાળક એટેન્શન માંગે તમે ધ્યાન આપો ને ધમાલ કરો અને ધ્યાન આપો તો સરસ થઈ જાય ડાયો થઈ જાય એ પ્રભુને કહ્યું કે જોયું મને દૂર મૂક્યા હતા બુદ્ધિમાં લીધા
હૃદયથી લગાવ્યા. કારણ કે આમ રાખો યશોદાજી મને તો હું ક્યારેય કોઈ ધમાલ નહીં કરું, ક્યારેય કોઈ પીડા નહીં કરું. આ સંકટ બન્યા હું અને મારું એનો વિચાર આવે તો તૃણાવત આવે અને જગતના પદાર્થોનું મહત્વ આપીને જગદીશને ભૂલીએ ત્યારે સંકટ ભંજન આવે. શ્રી મહાપુરુષ સુબોધજીમાં કહે છે કે મહત્વ બધાનું છે પણ પ્રભુની સમકક્ષ કોઈ નથી. જેમ પરિવાર ઘણો મોટો છે સ્ત્રીના પણ એના પતિ બરાબર કોઈ ના હોય એમ જગતનો બ્રહ્માંડનો અને ભગવાને બહુ મોટી સૃષ્ટિ બનાવી. એકોમ બહુશ્યામી બધી સૃષ્ટિ બનાવી પણ સૃષ્ટિનું નાયક કોણ છે ક્યારે નહીં ભૂલીશું. એક જ છે ઠાકોરજી પોતે. મીરાબાઈ વ્રજમાં ગયા તો રૂપ ચૈતન્ય પ્રસંગ આવે કહ્યું કે ભાઈ મીરાબાઈ મળવા આવ્યા છે તો એના સેવકોએ કહ્યું મીરાબાઈને કે ભાઈ રૂપ ચૈતન્ય તો કોઈ સ્ત્રીઓને મળતા નથી, એ તો ખાલી પુરુષોને મળે છે. મીરાબાઈ કહે છે તો આ પહેલી વાર સાંભળ્યું. મેં તો સાંભળ્યું કે વ્રજમાં ખાલી એક જ પુરુષ છે, એ કણીઓ જગતનો નાથ. આ બીજા પુરુષ આવ્યા ક્યાંથી? બીજા પુરુષનું મહત્વ છે જ વ્રજમાં. ખાલી એક જ છે નાયક, જે વીણું વગાડે એ જ પુરુષ છે. એમ જગતમાં બહુ સંબંધો છે અને બધા સંબંધો નિભાવવાના છે તો મોહ નથી રાખવાના. આ મોહ છે ને ડૂબાડી દે છે. કહ્યું મોહ દૂર થાય તો ભક્તિ જાગે. બસ મોહને દૂર કરી દે. અને મોહ શું છે? પ્રભુને છોડીને બીજાના વિચારો કરવા એ મોહ. સેવામાં બેસવું તો બહુ ચિંતા થાય, બહુ વિચારો આવે છે. આ વિચારો ક્યાંથી આવતા નથી. આ શરીરનો એક નિયમ છે. તમને હમણાં કીધું કે પંગત લાગીને બધાને પીરસવા લાગી જાવ તો મન નહીં ભટકે. કેમ? શરીર કામમાં લાગેલું છે. તમે કહેજો કે બધાને પીરસતી પંગતમાં રહેવો તો મારું મન ભટકતું હતું, કહેજો મને નક્કી કરીને કે કોઈ નહીં ભટકે. તમે કીધું કે કાલે સવારે 50 રોટલી બનાવવાથી બનાવી જાઓ, એ 50 રોટલી બનાવતા બનાવતા તમારું મન ભટકે તો મને કહેજો કે કોઈ ના ભટકે. આ ક્યારે પૂરું થઈ વિચાર ના ભટકે. મન ક્યારે ભટકે? શરીર જ્યારે શાંત એક સ્થાને બેસી જાય ને ત્યારે મન કે તમે મારી વારી આવી. અને સેવાનો સમય સરસ હોય, આપણે શાંતિથી બેઠા હોઈએ, આનંદથી બેઠા હોય કલાક, એ સમય મન કે હવે મારી વારી છે. ત્યારે આપણને લાગે મન ભટકે છે. ભટકતું નથી, બહારથી અંદર નથી આવતું, અંદરથી બહાર જાય છે. અને કયું જાય? આખો દિવસ તમે જે વિચારો કરતા હોય એ વિચારો આવે છે. એ માટે મનને શાંત કરવું જરૂરી છે. મનમાં જ્યાં સુધી વિવેક છે, મારું તારું છે, બીજા માટે દ્વેષ છે, ત્યાં સુધી ભક્તિ કેમ થઈ શકશે? કથા બેઠા છે પણ મારું તારું છૂટું નથી, કથા ના મળે, આ વ્યથા થઈ જાય. કોઈને કોઈ ભૂલ કરી ત્યારે ક્ષમા કરવાની ભાવના નથી, કોઈને જરૂર છે તો આપવાની વિચાર નથી, તો કેમ કથા ફરશે? પહેલો વિચાર એ છે કે મારી માટે કોઈ દુશ્મન નથી, બધા મારા છે. કોઈ માટે મનમાં દ્વેષ ન રહે એ રીતે કથા પડે છે. મનમાં ભય રાખીને ના મળે. ક્ષમા ભાવ સૌથી મોટું દાન કર્યું. હું દાન આપીને આવ્યો, એટલે ભાઈ નાના નાના દાન કહેવાય. દાન એ છે કે તારા મનમાં કોઈ માટે કોઈ તારું અહિત કર્યું છે તેની માટે વેર રાખ્યો છે, દુર્ભાવ રાખ્યો છે, એ દુર્ભાવ તું છોડી દે, એને ક્ષમા કરી દે ને, એ સૌથી મોટું દાન ભગવાને કર્યા. આ ભાગવતજીનું દર્શન કરીને બતાવે છે અસુરો એક પછી મારવા આવે, ભૂતના આવી, તૃણાવત આવ્યો, સંકટ બંધન આવ્યો, પ્રભુએ ઉદ્ધાર કર્યો, મારવા વાળાને પણ તાર્યો પ્રભુએ. એ પ્રભુનો સ્વભાવ. તો એવા સ્વભાવ આપણામાં બધાને માં જોયું. જેને ઇંગ્લિશમાં લેટકો કહેતા હોય, ભૂલી જવું. ઘણા બહુ ભૂલી બહુ જોયું, ભાગ્યશાળી કહેવાય. ઘરનું એડ્રેસ ચાવી ધ્યાનમાં રાખી બાકી બધું ભૂલી જાય. બહુ યાદ રાખવાની મજા નથી. પ્રભુ જેટલું તમને યાદ રાખવા માંગતા એટલું યાદ રાખો.
सारा कीर्तन याद रही जाए, कथाનો કોઈ પ્રસંગ યાદ રહી જાય, વૈષ્ણવના લીધેલા નામ યાદ રહી જાય, કરેલું ભગવત નામ યાદ રહી જાય, એટલે ઘણું છે. બહુ બધું યાદ રાખશો ને તો સંસાર તમને વળગી બેસે. આ કથા તમને મુક્ત કરવા માટે છે. સંસારમાંથી થોડોક સમય તો મુક્ત થાવ એટલે તો આ કથાઓ છે. કેટલું મોટું દાન કરે, સમયનું દાન. બે દાન તો મોટા છે, સમયનું દાન અને ક્ષમાદાન. બે દાન સૌથી મોટા. તમે સમયનું દાન આપ્યું છે તો ક્ષમાદાન આપ્યું. ઘરે જાઓ ને, કોઈ મેમ્બર માટે તમને મનમાં દુર્ભાવ હોય ને, આજે એની માટે વિચાર બદલી ના, એ મારો સૌથી પ્રિય છે. અને દ્રષ્ટિ બદલાઈ જાય. આ કથાથી કોઈ ગોરો કાળો ગોરો થયો નથી. આ તમને કહે તો અમે જેવા થાય એવા રહ્યા, કઈ ફરક પડ્યો નથી. પણ એટલું થાય, જોવાની દ્રષ્ટિ બદલાય છે. તમે જગતને જોવાની દ્રષ્ટિ બદલી નાખશો. હું અત્યાર સુધી મારા પરિવારને લૌકિક જોતી હતી. ના, એ લૌકિક નથી. કેમ? એનો જન્મ થયા બાળકોના મેં બ્રહ્મસંગ અપાયું, લગ્ન થયા મારા પતિને પરણે બ્રહ્મસંગ અપાયું, બધાને બ્રહ્મસંગ અપાઈને કંઠી પીરાઈને વ્રત કરે વૈષ્ણવ બનાયા. તો પછી મારા સંબંધી ક્યાં રહે? તો વૈષ્ણવ થઈ ગયા. તો પહેલો વ્યવહાર તમારો સવાર ઉઠીને વૈષ્ણવનો હોવો જોઈએ કે પહેલા જય શ્રી કૃષ્ણ ઘરમાં કરી દો અને બધાને વૈષ્ણવ માનો. ક્યાં કોઈ આપણે ટોકે તો માનું કે વૈષ્ણવ તરીકે મારું ધ્યાન દોર્યું છે, મારે ધ્યાન રાખવાનું છે. અમારા વડીલો કહેતા કે તમારી કોઈ નિંદા કરે તો એને ઘરમાંથી બે મઠડી લઈને એને આપી દેવાની. કેમ કે નિંદા કરનાર વ્યક્તિ હંમેશા તમને બી સારું શીખવાડી જાય છે. તું ટોકે કે આ વસ્તુ ખરાબ કરી કઈ વાંધો, સારું થયું. એકવાર બોલ્યો, આપણે જીવન પર શીખ્યા અને કાયમ માટે સુધરી ગયા. એક પ્રકારની શિક્ષા જ છે. જે ગુરુ જે કાર્ય કરે છે એવું ગમે તક કરી ગયો. ખાલી ફરક શું પડ્યો કે નિંદા કરનાર આપણા દોષો લઈ જાય છે. શાસ્ત્ર કહે છે કે તમારી પાછળ કોઈ ખરાબ બોલે તો તમારા કરેલા જાણે કરેલા પાપો એ લઈ જાય, તમને પુણ્ય આપી જાય, તમારા પાપ એને ચડી જાય. નિંદકને વેરી નહીં માનો, એને શુભેચ્છક જ ગણો. કેમ કે ભાઈ અમારા ખોટા કર્મ કંઈક થયા હતા, એ ગયા, હવે શુદ્ધ થઈ ગયા, એ તારા માથે લઈ લીધા. બ્રાહ્મણનું મહત્વ કેમ? આપણા સમાજમાં આજે બ્રાહ્મણનું મહત્વ કેમ છે? એનું કારણ છે એ કંઈ પણ લીધા વગર ઘણું બધું આપી જાય એટલે એનું મહત્વ. તો દાન કરીને શું કરવાના? કંઈ નહીં કરવાના. એ સંકલ્પ કરે, તમારે આપેલું દાન એ સ્વીકારી લે. કોઈ એવા પણ નિમિત્તનું હોય, સારું ખરાબ કોઈ પણ નિમિત્તનું દાન તમે કોઈ સ્વીકારે અને એ સ્વીકારને તમને એના સ્વીકારને પુણ્ય આપી જાય. એટલા માટે બ્રાહ્મણ મહાન છે. કોઈના દ્વારે જઈને તમે કહો ભાઈ આ વસ્તુ લઈ લો ને મારા પાપ તમારા માથે ચડે, કોઈ લે કરો. જ્યારે બ્રહ્મ દેવતાને ખબર છે કે આ નિમિત્તનું દાન છે અને આ નિમિત્તે મારે લેવાનું છે, સંકલ્પ કરવાનો છે, છતાં એ સ્વીકારે છે. બહુ ટૂંકી તમે દાન આપો, બહુ ઓછી રકમ આપો, એ બી સ્વીકારી લે ને પોતાના કરેલું તપ અને પુણ્ય તમને આપે અને સ્વીકારીને જાય, મહાન કહેવાય. એટલે એનું મહત્વ છે આપણા કે તમે તમારા પુણ્ય સંચિત થઈ રહ્યા છે. તો આપણે બીજું તો દાન કરી શકતા નથી, તો કોઈ માટે મનમાં દુર્ભાવ ન રાખો, એ પણ એક દાન છે. સમાધાન આપી દે. વૈષ્ણવજન તો તેજ કહીએ જે વીર પરાવે પર દુખે ઉપકાર કરે કોઈ મન અભિમાન વૈષ્ણવજન તો કેમ હું મનુષ્ય તરીકે આવ્યો છું, વૈષ્ણવ બન્યો છું, કેમ હું બીજાને ઉપયોગી બન્યો, કેમ સેવામાં સહાયક બન્યો. મારે નથી કથા સાંભળવી, પણ હું કોઈને મૂકીને તો આવું કથા એવું સહાયક થઈ ગયો. મારાથી નથી થઈ શકતો તો કોઈ સેવા કરતો એની મદદરૂપ બની ગયો. કેમ બીજાને મદદરૂપ થવું, કેમ બીજાને સંયોગી થવું. એવી ઉત્તમ ભાવનાઓ કરુણા રાખવી. ગુરુના પાસે શું સૌને વંદે નિદાન કરે કે વાજગાજી મની શરણાગે વાજગાજી મની શરણાગે
એ દસમસ્કંદ છે. ભગવાન ભક્તોને પ્રેમ કરવા માટે વ્રજમાં અવતર્યા છે. ભગવાન ભક્તોના ભાવને સ્વીકારવા માટે ગોપીના ઘરે ઘરે ગયા છે. કામ, ક્રોધ, લોભ, મોહ અને મત્સર પાંચ તત્વો જે ગોપીમાં હતા એને દૂર કરવા માટે પ્રભુએ માખણ તોડીને માખણ ખાધું છે. એવા ભક્તોની ગાથા છે. બસ એવા આપણે થવાનું છે. આ ગાથા જૂની નથી, આ ગાથા અત્યારની છે, આજની છે, હમણાંની છે. અને આપણી માટે અત્યારે સુખદેવજીએ પ્રગટ કરી છે અને અત્યારે આપણે સાંભળીને અને તાજા જ માનવાની એકદમ ફ્રેશ છે. જેમ ગાયનું દૂધ કોઈને જોઈને તાજું દૂધ લઈને આવ્યું હોય એમ કથા તમારે તાજી જ કહેવાય, એ કાલની નથી. આજની અત્યારની હમણાંની કથા છે. ને કહ્યું કે પ્રભુ તમને પોતાના પ્રિય બનાવવા માંગે છે, તો કેવી રીતે બનવું? સારા લક્ષણો છે કે કોઈ માટે મનમાં દુર્ભાવ ન રાખીએ, પ્રત્યેકને પ્રેમ કરીએ, મનમાં આનંદ રાખીએ, જગતનો મોહ છૂટી જાય, સંસારથી દૂર થઈને અને પ્રભુમાં ભક્તિમાં આનંદ કરીએ. બસ એ તો પ્રભુના પ્રિય થવાના લક્ષણ છે. બધા વૈષ્ણવ ઘણું બધું કહેવાનું હતું આજે તો, પણ સત્સંગના સમય ચાલતા ચાલતા આનંદ મહોત્સવ આનંદ કેવો હતો. અત્યારે આનંદ કર્યો, આટલા વર્ષો પછી 5000 વર્ષ પછી આપણે કેવી લૂંટાલૂંટ કરી. એક બેનને તો મારે કેવું પડ્યું કે હવે હાથમાં બેનથી મારી આંગળીઓ છે. તો અત્યારે 5000 વર્ષ પછી આવી લૂંટાલૂંટ જો અત્યારે થતી હોય તો નંદરાજજી બોલાવતા હોય તો કેવી લૂંટાલૂંટ ચાલતી હોય. આ ક્ષણને જોઈએ તો એક ક્ષણને યાદ કરવાનું ખાલી કે અત્યારે પ્રભુનો નંદ મહોત્સવ કથાની અંદર થાય તો આનંદ છે. તે સાક્ષાત ભગવાન યશોદાજીના ઘરમાં પ્રગટ થયા હોય તો કેવો આનંદ હોય. એ જ કથાનો આનંદ. જ્યારે નંદરાયજી કહ્યું કે આજે સમય થઈ ગયો છે, દસમ સંત કાલે કરજો. ઘરે જવાનું છે, દર્શન ખોલવાના છે, 6:15 વાગ્યા છે, 6 વાગે પૂરી કરવાની છે કથા, 6:15 થઈ ગયા. તો આપણે મનોથી પરિવાર યમુના મંડળ જે યમુનાજીની ભક્તિ, યમુનાજીની કૃપા અને યમુનાજી અષ્ટસિદ્ધિ નો આનંદ લઈને બેઠી છે એવી બહેનો યમુના મંડળની બહેનો આપણે બધા તાળીઓ તેને વધારી દઈએ. જો શક્તિ ઓછી, રકમ ટૂંકી છે પણ ભક્તિ વધારે છે. અને શક્તિ કરતા ભક્તિ વધારે હોય એનું પરિણામ ફળ શું? યમુનાજીએ સુંદર મનોહર કરાવ્યું. આ ભક્તિનું પરિણામ કે આવું સુંદર ફલાત્મક દર્શન પ્રાપ્ત થયો. તો પ્રત્યેક યમુનામાંની બહેનોને મારા ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ ખૂબ આનંદિત રીતે પ્રસન્ન અનુભવું છું કે આપણા દ્વારા મંગલ કાર્ય થયું. ગિરીશભાઈ અને એમના સર્વે વૈષ્ણવે બહુ સહયોગ આપ્યો અને 12 સાલની હવેલી પશ્ચિમ મંડળ એવા મારા કિરીટભાઈ બધાએ સુંદર રીતે આ વ્યવસ્થાનું આયોજન કર્યું. પ્રત્યેકનો આભાર અને આશીર્વાદ સાથે પ્રથમ દિવસે શ્રીમદ ભાગવત દસમ નંદ મહોત્સવની ગાથાને હું પ્રભુના યુગલમાં અર્પણ કરું. અમારા ચેલા ખૂબ સુંદર નંદ મહોત્સવ કરાવે એમને તાળી વધારી ખૂબ સુંદર ગિરીશભાઈના આખા પરિવારે સુંદર તૈયારી કરી. બધાને મારા ખૂબ ખૂબ આશીર્વાદ સાથે પ્રથમ દિવસની આ દિવ્ય કથાને પ્રભુના ચરણમાં અર્પણ કરીએ. બોલ શ્રી ગિરિરાજ.